તો હેલો ફ્રેન્ડ, કેમ છો? હું છું જસવંત રાઠવા અને તમે જે સુઝુકી ટેક સપોર્ટ. તો આજે હું વાત કરવા જઈ રહ્યો છું ફ્રેન્ડ, ગૂગલ પ્લે થી તમે કઈ રીતે લોન લઈ શકો અને લોન લેવા માટે કઈ કઈ પ્રોસેસ કરવાની છે, શું પ્રોસેસ કરવાની છે અને કયા કયા ડોક્યુમેન્ટ તમારે એમાં જોઈશે. તો સૌથી પહેલા વાત કરીએ ફ્રેન્ડ કે તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કારણ કે આવા વિડીયો હું લાવતો રહું છું અને તમને હેલ્પ કરતો રહું છું. વિડીયોને સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ. તો ચાલો ફ્રેન્ડ, વિડીયોને પૂરા ડિટેલથી સાંભળો. તો ગૂગલ પ્લે સ્ટોર પર છે એન્ડ્રોઈડ એપ છે ગૂગલ પ્લે. જે લોકો વાપરતા હશે એમને ખબર હશે કે ગૂગલ પ્લે પર કઈ રીતે પેમેન્ટ આવે છે. તો એ એપ્લિકેશનની મદદથી તમે લોન લઈ શકો છો. લોન લેવા માટે તમારે સૌથી પહેલા શું કરવાનું છે, ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું અને ગૂગલ પે એપ્લિકેશન છે ડાઉનલોડિંગ કરવાનું છે, એમાં રજીસ્ટર કરવાનું છે. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં, ત્યાંથી તમે રજીસ્ટર કરવાનું છે ફ્રેન્ડ. અને એની મદદથી તરત તમે લોન મેળવી શકો છો અને તરતથી તમારા ખાતામાં એકાઉન્ટ આવી જશે. એના માટે તમારે પાત્રતા શું જોઈશે, તો તમારી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ, તમારી પાસે ભારતનું કેવાયસી દસ્તાવેજ હોવું જોઈએ અને આધાર કાર્ડ કે પાન કાર્ડ કોઈ પણ હશે. તમારો સિવિલ સ્કોર સારો હોવો જોઈએ અને નિયમિત આવકનો સ્ત્રોત હોવો જોઈએ. ગૂગલ પ્લે ના લોન માટે જરૂરિયાત દસ્તાવેજો, તો પાસપોર્ટ સાઇઝનો ફોટો એક જોશે, આધાર કાર્ડ જોશે, એની સાથે પાન કાર્ડ જોશે, છેલ્લા 6 અથવા 12 મહિનાનું સ્ટેટમેન્ટ જોશે, વ્યવસાયનો સંબંધિત દસ્તાવેજ જશે. એના પછી ગૂગલ પ્લે ના લોન માટે અરજી કેવી રીતે કરશો, તો અરજી કરવા માટે તમારે પાન કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર વડે ગૂગલ પ્લે એપ્લિકેશનમાં લોગિન કરવાનું છે. જે એપ્લિકેશન છે એમાં તમારે પાન કાર્ડ દ્વારા લોગિન કરવાનું છે, જે મોબાઈલ નંબર લિંક કરેલો છે. એના હોમ પેજ પર્સનલ લોન વિભાગ ઓપ્શન ખુલશે અને અહીં તમારે અરજી ફોર્મમાં વ્યક્તિનું નામ કરો, તમારી ઈચ્છાની રકમ, કેટલી લોન તમારે લેવાની છે એ દસ્તાવેજ કરો. જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, પાન કાર્ડ, જે ડિટેલ માંગતા હોય એ તમારે અપલોડ કરવાની છે. લોન મંજૂરીની વિતરણ, તમારે અરજી પછી ગૂગલ તમારી પ્રોફાઇલ અને ક્રેડિટ સ્કોર દસ્તાવેજ તપાસશે. એના પછી યોગ્ય જણાશે તો તમે લોન મંજૂર કરવામાં આવશે. મંજૂરીની લોન તમારા બેંક અકાઉન્ટમાં જમા કરવામાં આવશે. તો આ રીતે ફ્રેન્ડ તમારે લોન લઈ શકો અને લોન લીધા પછી એનો ફાયદો અને નુકસાન પણ કોણ થાય. ગૂગલ પ્લે પર્સનલ લોન લેવા માટે સૌથી ફાયદો એ છે કે ગૂગલમાં રસ્તામાં સસ્તામાં મુલાકાત વગેરે અરજી કરી શકો અને તો કોઈ પણ નાણાકીય કે વ્યક્તિને લીધે ધ્યાન રાખવાની જરૂર હોય છે. તો આ રીતે તમે ફ્રેન્ડ ગૂગલ પ્લે પરથી ગૂગલ પે થી લોન લઈ શકો છો. તો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર બતાવજો.